એકેડેમી ચીનુભાઈ 2025 આપનું સ્વાગત કરે છે. ભગવદ્ ગીતા સાર. ભગવદ્ ગીતાના આજે ચોથા અધ્યાયની વાત કરતા પહેલા કર્મયોગ અને કૃષ્ણ ભાવના યુક્ત કર્મ એને આપણે એક રાષ્ટ્ર સાથે જોડવો છે. રાષ્ટ્ર સાથે જોડવો છે કારણ કે શ્રી કૃષ્ણ પ્રકૃતિનું પરમ તત્વ કે જેણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર માટે આપ્યું હતું, ધર્મની સ્થાપના માટે આપ્યું હતું, સમાજના સારા કાર્યો માટે આપ્યું હતું અને જીવનભર એમાં જજુમાં પણ ખરા. સત્તા ન લીધી છતાં દ્વારકાધીશ ગણાયા. અને એક સૌ સરસ વાત એ છે કે જ્યાં સુધી ગોકુળ મથુરામાં હતા, વૃંદાવનમાં હતા, ત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવ્યા, ગોવાળિયા તરીકે વૃંદાવનમાં જીવ્યા અને કંસની હત્યા પછીથી પણ એને રાજ્યપદ સ્વીકાર્યું નહીં. એમને એક દિવ્ય દ્રષ્ટિ હતી રાષ્ટ્ર પ્રત્યે. એને સુરક્ષિત રાષ્ટ્ર સ્થાપવાની ઈચ્છા હતી કે જ્યાં ધર્મનું સંચાલન થઈ શકે, ધર્મની સ્થાપના થઈ શકે, સમાજ ધર્મમય રીતે જીવી શકે. ધર્મ એટલે પ્રકૃતિગત જીવન. એનો અર્થઘટન એવું મેં કર્યું છે. ધર્મ એટલે મૂર્તિ પૂજા નહીં, ટીલા ટપકા તાણવા એને ધર્મ ન કહેવાય, પણ પ્રકૃતિના નિયમ મુજબ જે જીવન જીવીએ એને આપણે ધર્મ કહી શકાય. તો ધર્મમય સમાજ સ્થાપવા માટે એણે સતત સંઘર્ષ કર્યો અને છેલ્લે એ જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા, આપણને ગૌરવ એટલા માટે છે કે સૌરાષ્ટ્રમાંથી આવીને, ગુજરાતમાંથી આવીને એને ધર્મમય જીવનની સ્થાપનાની શરૂઆત કરી અને એની શરૂઆત એણે દ્વારકાથી કરી. દ્વારકા એને સુરક્ષિત લાગ્યું હતું અને દ્વારકામાં રહ્યા છતાં દ્વારકાધીશ પણ કહેવાના, પણ દ્વારકાનું સામ્રાજ્યના ગાદીપતિ ન બન્યા. કારણ કે જો સત્તા સ્વીકારે, અને એ સમય એના માટે એવો હતો કે એને સતત ફરવું પડે એમ હતું, અને છેલ્લે પાંડવો સાથે રહી અને ધર્મયુદ્ધ લડ્યા. પાંડવોના સારથી તરીકે એક પણ હથિયાર ઉપાડ્યા વગર એણે પાંડવોને વિજય અપાવ્યો. બસ આ જ એક સારામાં સારી વાત ગમે છે મને. હથિયાર ઉપાડ્યા વગર જો તમે વિજય મેળવી શકો તો એનીથી મોટી કોઈ તાકાત નથી. અને શ્રી કૃષ્ણએ સાબિત કરી મૂક્યું, સાબિત કરીને આપ્યું કે વિજય મેળવવા માટે હથિયારની જરૂર નથી, સમજણની જરૂર છે. છતાં રાજકીય અને વહીવટી પરિવર્તન આવી શકે છે. એના સંદર્ભમાં, કારણ કે જે કૃષ્ણના સિદ્ધાંતો સ્વીકાર્યા છે, ધર્મમય રાષ્ટ્ર એટલે કે સારા વહીવટના રાષ્ટ્ર માટે જે પરિવર્તનની વાત સ્વીકારી છે, તો ચોક્કસ આ અધ્યાયને પ્રકૃતિના પરમ તત્વ શ્રી કૃષ્ણ સાથે જોડું છું. એનું કારણ એ છે કે કૃષ્ણએ આ જ રીતે પોતાનું જીવન આપ્યું હતું. એટલે એક નાનકડો કોન્સેપ્ટ ડેવલપ કર્યો છે વર્તમાન સમયના સંજોગોમાં. કારણ કે વર્તમાન સમય આપ સૌ જાણો છો, એનું વર્ણન આ ગીતાના ઉપદેશની અંદર, ગીતા અધ્યાયમાં આપણે કરવું નથી. એ ચીનુભાઈ કાથરોટિયાની યુટ્યુબમાં થશે. અહીંયા તો આપણે ભગવદ્ ગીતામય છીએ એટલે એક રાષ્ટ્રભક્તિના સંદર્ભમાં એક નાનકડો કોન્સેપ્ટ ડેવલપ કર્યો છે. એ ભગવદ્ ગીતાના પુસ્તકમાં પણ મેં આપ્યો છે. એનું વાંચન કરું છું, એની સમજણ કરું છું કે સમાજ અને રાષ્ટ્રના દૂષણો અને અન્યાયો સામે, જો સમાજ અને રાષ્ટ્ર બંનેને સાંકળી લીધા છે, એના દૂષણ અને અન્યાયો સામે, દૂષણ કેટલા છે આપ બહુ સૌ જાણો છો, અન્યાય કેટલા થાય છે એ પણ તમે જાણો છો. તો દૂષણો અને અન્યાયો સામે
સંગઠિત બની અને લડત આપો. જો સંગઠન ઉપર એણે ભાર મૂક્યો છે. અને એટલા માટે કુરુક્ષેત્રના મેદાનમાં માત્ર છેલ્લે 5 પાંડવો જ હતા. એમની સાથે કોઈ પણ ન હતું. વનવાસ પૂરો થયા પછીથી કોઈ રાજ્ય પણ ન હતું. કૃષ્ણ ભગવાને એ સંગઠિત કર્યા, રાજ્યોને પાંડવોના પક્ષે લીધા અને પછી ધર્મયુદ્ધના કુરુક્ષેત્ર મેદાનમાં ઉતર્યા. એટલે સંગઠિત બનાવ્યા. જો સંગઠિત થઈને લડત આપો. હવે એમાં અથવા તો અત્યારની વાત કરીએ આપણે, તો ઘણા લડત આપી શકે એવી વ્યક્તિ ન પણ હોય. આપણે આપણા સમાજને આવરી લઈએ છીએ કે આપણે સંગઠિત બની અને સમાજ અને રાષ્ટ્રના થતા અન્યાયોના દૂષણો સામે લડત આપવી પડશે. પરંતુ ઘણી વ્યક્તિઓ, અને આપણે વાત લડતની કરીએ છીએ ત્યારે એ લડતનો આપણો કોન્સેપ્ટ અલગ છે. સભા સરઘસ, વિરોધો કરવા, બેફામ ભાષણો આપવા એ લડત નથી. ખોટા જે કંઈ ખરાબ કામ કરે છે એની સામે એને આપણે ઠંડી તાકાત ઊભી કરવી છે. તો આપણો ઠંડી તાકાતનો કોન્સેપ્ટ છે. અને આપણી લડાઈને બદલે ઠંડી તાકાતથી રાજકીય અને વહીવટી પરિવર્તન લાવવું છે. બૂમાબૂમ કરીને નહીં, આંદોલન કરીને નહીં, એનો કોઈ અર્થ નથી. એ અનુભવ પણ કરી લીધા, નિરર્થક છે. માત્ર ક્ષણિક રીતે એક મત મેળવવા માટે થઈને એ વસ્તુ લોકોના બ્રેઇન વોશ કરવા માટે થઈને એ વસ્તુ ડેવલપ થઈ છે. તો અહીંયા વાત આવે છે કે ઘણા લોકો લડી શકે એવી પરિસ્થિતિમાં ન પણ હોય. શારીરિક છે, માનસિક છે, કોઈ કુટુંબની જવાબદારી સાથે સંકળાયેલા હોય. તો આપણે એને એવું કહેવું છે કે ભાઈ લડત ન કરો, તો લડતમાં ભેગા ન રહે તો કાંઈ નહીં. પણ જે લડે છે એના માટે કંઈક લખો, તમારું કંઈક વિચારોને પબ્લિશ કરો. અત્યારે વોટ્સઅપનો જમાનો છે, સંદેશાઓ લખી શકાય, પણ ઘણીવાર એની મર્યાદા હોય છે. લખવા માટેની પણ મર્યાદા હોય છે, તે આપણે સ્વીકારવી છે. કોઈને મર્યાદામાંથી બહાર જઈને એને રાષ્ટ્રભક્તિ માટે કાર્ય કરવાનું ફરજ પણ નથી પાડવી અને કહેવું પણ નથી. તો લખી ન શકો તો કંઈ નહીં, તમે એટલો તો પ્રચાર કરો કે ભાઈ આ લોકો જે કંઈક સારું કરે છે, શિક્ષણના પરિવર્તન માટે એક સારું કામ કરે છે, વહીવટી પરિવર્તન માટે સારું કામ કરે છે, એનો પ્રચાર તો કરો. અને પ્રચાર કરવા માટે તમારે ઘર ઘર ફરવાનું નથી. તમારા ગ્રુપ વચ્ચે ચર્ચા કરો, મિત્રો છે એમને સાચી વાત જણાવો. તો લખી ન શકાય તો પ્રચાર કરો, તમારા સંદેશાઓ ફોરવર્ડ કરો, તમારા વિચારો, સંદેશો એટલે તમારા વિચારો ફોરવર્ડ કરો. અને જે કંઈ સંદેશાઓ આવે છે, સંદેશામાં તમારી કોમેન્ટ પણ લખો કે આ ખરેખર વિડીયો સાંભળવા જેવો છે, રાષ્ટ્રભક્તિને લગતો છે, સમાજના ન્યાય સામે લડત આપવાને લગતો છે. ઘણીવાર ફોરવર્ડ કરવામાં પણ આપણે અસમર્થ હોઈએ, ક્યાંક મુશ્કેલી પડતી હોય તો કંઈ પ્રશ્ન નથી. સંદેશાઓ ફોરવર્ડ કરી ન શકાતા હોય, પ્રચાર કરી ન શકાતા હોય તો માત્ર સહકાર આપો કે ભાઈ તમારી પાસે આવે છે ત્યારે તમે એટલું કહો કે હા ભાઈ સમય આવશે ત્યારે અમે તમારી સાથે જ છીએ, અત્યારે તમારી સાથે છીએ અને સમય આવશે ત્યારે પણ અમે તમારી સાથે જ રહીશું. સમય આવે એટલે કે મતદાન સાથે અમે તમારી સાથે જ છીએ. બસ આટલું આશ્વાસન આપવું એ પણ ઘણું છે. હવે આવો પણ સહકાર આપી ન શકાય તો એક પ્રયત્ન કરો કે જે લખે છે, જે લડે છે, જે પ્રચાર કરે છે એને એક સમજવા તો પ્રયત્ન કરો કે ભાઈ આમાં તથ્ય કેટલું છે, આ શા માટે માથાકૂટ થાય છે, શા માટે સમાજ માટે નીકળે છે, શા માટે એક પરિવર્તન માટે કાર્ય કરે છે. તે એની પાછળ એના સત્તા મેળવીને ભ્રષ્ટાચાર કરવાનો ઈરાદો છે, રાજકારણને વેપારનું માધ્યમ બનાવીને પૈસા કમાવા માટે એ કાર્ય કરે છે. એટલું તો સમજવા પ્રયત્ન કરો. અને એ સમજવામાં તમને સારું લાગે કે ના ભાઈ નીકળી પડેલ લોકો છે, સમાજના પરિવર્તન માટે કામ કરે છે, એ સમાજ માટે છે, રાષ્ટ્રના હિત માટે છે. તો એને સમજવા પ્રયત્ન કરો અને સમજ્યા પછી સ્વીકારો, એમને એમ નહીં. મતદાન કરતી વખતે સમજો અને સમજ્યા પછી સ્વીકારો, એને મત આપો.
પણ ઘણા લોકો એવા પણ છે કે સમજવા પણ પ્રયત્ન કરવાના નથી અને સ્વીકારવાનો પણ પ્રયત્ન કરવાના નથી, કારણ કે એના મગજમાં નેગેટિવિટી વાત કરશે. તમે ક્યારેક રાષ્ટ્રની વાત કરશો, સમાજની વાત કરશો, વર્તમાન રાજકારણની વાત કરશો, કારણ કે રાજકારણના આધારે આપણે જીવીએ છીએ. અત્યારે જે કંઈ શાસકો છે એની નીતિને આધારે આપણે વિશ્વમાં ફેંકાઈ ગયા છીએ. અમેરિકા સાથેના સંબંધો બગડતા અમેરિકામાં રહેતા ભારતીયોને પાછા ભારત આવવું પડ્યું, આવવું પડશે એવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. તો આપણા ડે ટુ ડે જીવન સાથે સંકળાયેલું છે. હવે કંઈ વાંધો નહીં, તમારે સમજવું નથી અને સ્વીકારવું નથી, પણ એક જ કામ કરો કે એના પ્રત્યે નકારાત્મક વિચારો ન દર્શાવો. એવું ન કહો કે તમારી વાત રાજકારણવાળી છે, અમે સાંભળવા તૈયાર નથી. અરે ભાઈ, રાજકારણ નથી, રાષ્ટ્ર માટે, સમાજ માટે વાત છે. તો પણ તમારા મગજમાં એક નકારાત્મકતા છે, એક અહમ છે કે અમે વિચારીએ છીએ એ સાચું. એક કોમન પ્લેટફોર્મની વાત કરતા હોય તો સમજવા પ્રયત્ન કરો. તો એને નકારાત્મક ઉચ્ચારથી તેનું મનોબળ તોડી ન નાખો. એનું મનોબળ તોડી ન નાખો. એનું કારણ એ છે કે આ જે લડાઈ છે કે કંઈક જાગૃતિ માટે કાર્ય કરે છે, પરિવર્તન માટે કામ કરે છે, એ પરિવર્તન કોઈને કોઈ રીતે તમને સ્પર્શ્યો છે, તમારા હિત માટે છે, તમારી પેઢીના હિત માટે છે. આજે શિક્ષણ ખલાસ છેલ્લી કક્ષાએ ગયું છે, તો શિક્ષણમાં પરિવર્તન માટે પ્રયત્ન કરશું તો તમારી પેઢીના બાળકો સારું શિક્ષણ મેળવશે, સારો વ્યવસાય મેળવશે, સારું જીવન જીવી શકશે. તો ક્યાંય ને ક્યાંક તમે એની સાથે સંકળાયેલા છો. માટે નકારાત્મક વાક્યનો વિચારો. તટસ્થ જોતો પણ વાંધો નહીં, પણ મનોબળ તોડવાનો પ્રયત્ન ન કરો. કારણ કે હકારાત્મક થિંકિંગ, હકારાત્મક વિચાર, હકારાત્મક ઉદ્ગારો એક મોટામાં મોટો અમોઘ શસ્ત્ર છે, શક્તિશાળી પુરવાર થઈ શકે એમ છે. તમે મૌન રહો પણ તમારામાં હકારાત્મકતા હશે તો એ મોટું શસ્ત્ર, શક્તિશાળી શસ્ત્ર ગણાશે અને તમે સફળ થશો. અને એના ઉપયોગથી, હકારાત્મકતાના ઉપયોગથી, હકારાત્મક વિચારોના ઉપયોગથી તમે ગમે તેવી લડાઈ લડી શકશો. એટલે જે કંઈ અમે પ્રયત્ન કરીએ છીએ રાજકીય અને વહીવટી પરિવર્તન માટે, એ અમારું એક કર્મ છે, દિવ્ય કર્મ છે, અમારો કર્મયોગ છે અને કૃષ્ણને સમર્પિત કરી અને આ કર્મ કરીએ છીએ. એટલે આ જે ઝુંબેશ શરૂ કરી છે એ કૃષ્ણને સમર્પિત કરીને કરી છે. જ્યારે સૌ પ્રથમ ગીતા ખૂબ જ વાંચ્યા પછી ગીતાનું આ પુસ્તક લખ્યું અને ત્યાર પછી જાહેર જીવન માટે, સમાજ માટે અને રાષ્ટ્ર માટે મારા પ્રયત્નો ચાલુ છે. અને આજે પણ છેવટે એક કૃષ્ણને સારથી તરીકે સ્થાપ્યા છે, માર્ગદર્શક તરીકે સ્થાપ્યા છે, ગુરુ તરીકે સ્થાપ્યા છે. અને કૃષ્ણ જ્યાં ગુરુ હોય, કૃષ્ણ જ્યાં સારથી હોય, માર્ગદર્શક હોય, ત્યાં હંમેશા વિજય હોય. તો આપણું પરિવર્તન, રાજકીય અને વહીવટી પરિવર્તન એક ગીતાસાર, ભગવદ્ ગીતાના ઉપદેશ પ્રમાણે થઈ રહ્યું છે. માટે સફળ જ બનશે અને રાષ્ટ્રનું નવનિર્માણ પણ કરીશું. આભાર. જય હિન્દ.